નમસ્કાર મિત્રો કાપો તો લોહી ના નીકળે. જીતુભાઈ વાઘાણીને આપણા કૃષિ મંત્રીને પત્રકારોએ તેવો સવાલ પૂછી લીધો કે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વિચારતા થઈ ગયા કે આનો જવાબ શું આપવો. સામું જોયું અને થોડી વાત કરીને નીકળી ગયા. ભાવનગર મહુવામાં શું ચાલી રહ્યું છે, વલભીપુરમાં શું ચાલી રહ્યું છે, ટિકિટ વહેંચણીમાં શું કાચું કપાયું છે, સારો નહીં પરંતુ મારો વ્યક્તિ તેવું થયું છે. જૂથબંધી દૂર કરવામાં મોટું નુકસાન થઈ શકે છે. વિસ્તારથી વાત કરું તો જીતુભાઈ વાઘાણી બજારમાં આવ્યા. છેલ્લી તારીખ હતી ઉમેદવારી પત્ર ભરવાની. તેની સાથે મોટા પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હતા. પત્રકારો સાથે વાત કરી અને એક સવાલ હતો છેલ્લો કે જીતુભાઈ વાઘાણી ભાવનગરમાં શું ચાલી રહ્યું છે, કેમ રાજીનામા પડી રહ્યા છે, શું અલગ અલગ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. સાંભળો તમે જીતુભાઈ વાઘાણીને શું સવાલો થયા, જવાબ શું આપ્યા. જીતુભાઈ, ભાવનગરમાં એવો આક્ષેપ થઈ રહ્યો છે કે ટિકિટ વેચણીમાં સગાવાદ અને જ્ઞાતિવાદ આવ્યો છે, એ બાબતે શું કહેશો? આવનારા દિવસોમાં ચૂંટણી રિઝલ્ટ એ બતાવશે. સંપૂર્ણ અમને શ્રદ્ધા છે. ચયન પ્રક્રિયા એ અમારા રાજ્યનો વિષય છે, પણ એકવાર ચયન થયા પછી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જનતા એ વિચારધારા વિકાસના કામ પર બહુ આગળ મળ્યું છે. પુનઃ એકવાર કહું છું, 7મી વાર ભાવનગર મહાનગરપાલિકા એ જનતાના આશીર્વાદથી જીતવા જઈ રહ્યા છે એવું કહેતો હતો. મને શ્રદ્ધા છે કે જીતી ગયા છે. જનતાનો પ્રેમ એમની આંખમાં મને દેખાય છે. આ ચૂંટણી રિઝલ્ટ આવે એટલે મારી આ બાઇટ આ ભાવનગર વાસીઓને બતાવજો. હું ભાવનગર વાસીઓનો આજે આભાર માનું છું, તેથી પણ આભાર માનું છું. થેન્ક યુ. સૌ એક છે, એક બને લડીશું. આપણે સાંભળ્યું શું સવાલ પૂછવામાં આવ્યા અને જવાબ શું મળ્યા. જીતુભાઈ વાઘાણી ગુજરાતના ખૂબ મોટા નેતા છે, પરંતુ આ સવાલ ભાવનગર જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના તેને પણ પૂછવો જોઈએ. આ એક તર્ક તમારો પણ હશે કે ભાઈ આ સવાલ તો તમારે ભાવનગરના જિલ્લા પ્રમુખને પૂછવો જોઈએ ભાજપના. વાત સાચી છે, પરંતુ કૃષિ મંત્રી છે, વિસ્તારથી આવતા નેતા છે, એ જિલ્લો એમનો છે તો સવાલ એમને પણ થાય. પત્રકારોએ એમને સવાલ પૂછી લીધો અને જીતુભાઈ વાઘાણીએ પછી જવાબ આપ્યો એ તમે સાંભળ્યું છે. શા માટે રાજીનામા પડ્યા, તેની પાછળનું કારણ શું છે, આવનાર દિવસમાં શું કરવામાં આવશે, કોઈ સ્પષ્ટતા નહીં. અને સીધી વાત છે, નેતાઓ સ્પષ્ટતા આપે પણ શું કામ? કારણ કે જેટલી સ્પષ્ટતા આપે તેટલો મામલો મોટો બને. પોતાની રીતે તેને શાંત કરવાના પ્રયત્ન કરતા હોય છે. ભાવનગર મહુવામાં સ્થિતિ કઈ આવી છે? નેતાઓ રાજીનામા આપી રહ્યા છે, રાત દિવસ દોડતા કાર્યકર્તાઓ નારાજ છે. જે પહેલા ભાજપ 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 કરતા હતા, સવારે ઉઠે ત્યારથી અને રાત્રે સૂવે ત્યાં સુધી ભાજપની વાતો જ કરતા હતા, એ હવે કહી રહ્યા છે કે પાર્ટી એટલું ના આપ્યું જેટલું આપણે પાર્ટી માટે કર્યું. સીધી વાત છે કે એક ટિકિટ હોય, ઘણા દાવેદારો હોય, કોને ટિકિટ આપવી. આ વચ્ચે પાર્ટી ઘણી વખત બદલાવ કરતી હોય છે. ભારતીય જનતા પાર્ટી આમાં માહેર છે. ભલભલા નેતાઓને કાપી નાખે, ભલભલા જૂના કાર્યકર્તાઓને કાપી નાખે અને તેને લાગે કે આ વ્યક્તિને આગળ કરવો છે તો એને ટિકિટ આપતી હોય છે. મહુવામાં પણ સમાચાર સામે આવ્યા. વલભીપુરનું પત્રકારે કહ્યું એ મુજબ પણ. એટલે કે આ બધા વચ્ચે હવે જોવું રહ્યું કે પરિણામ શું આવે છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે તમે જોજો આવનાર સમયમાં. એટલે જોઈએ હવે આવનાર સમયમાં શું પરિણામ આવે છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા 3-4 મહિનામાં 2026ની શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં ઘણું થઈ ચૂક્યું છે. એટલે કે લોકોના પણ સવાલો છે કે હવે આ વિસ્તારમાં શું કોઈ બદલાવ આવશે, ભારતીય જનતા પાર્ટીને ફટકો પડશે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો. ધન્યવાદ.